જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાજી. કેમ છે બધા? મજામાં? આજે તો જો બેન ગઈશ કે પગ બહુ દુખે છે તો હું માલિશ કરી દઉં. માં તો ના પાડે કે નથી કરવો, પણ મેં તું કરી દઉં કામાં માલિશ. ના પાડું છું હું તો. થોડુંક એમ પગમાં રાહત થઈ જાય ને, હમણાં પડી ગયા તાથી પગ દુખે તો મેં તો હાલો કરી દઉં. કરીશ. હા જો હું પહેલાં હે ને તમારા પગમાં માલિશ કરી આ લઈ લ્યો, થોડી ખાડી ઉપર લઈ લો. લાગ્યું છે એમાં કેમ માલિશ કરે? ઈમાં નહીં, આ રહ્યો ને આ દુખાવો થાય છે ને એ લાગ્યું ઈમાં નહીં, આટલા ખાલી લઈ લ્યો આ પગ રહ્યા ને. ચામાં પહેલાં તેલ લઈને માલિશ કરી દઉં. ચા પહેલાં છે ને લાવો, ચા તેલથી મસાજ કરી દઉં ને. આ છે ને તેલથી એકદમ ઘસી દઉં પગ, મસાજ કરી. એવું લાગ્યું છે બાજામાં? આનથી સારું થઈ જાય? હા એનાથી સારું થઈ જાય પગમાં છે. અસર. એ જે આ પગમાં આપણે માલિશ કરીએ ને આમ રાખો, નીચે ઊંચા ના રાખો, બે પગ નીચા કરી નાખો માં. આ તેલથી થોડોક મસાજ કરીએ, આજે આ બાજુ રાખો, આ પગ તેલથી મસાજ કરીએ ને માં એટલે અસર થઈ જાય. હા ને એ કાંઈ ન થાય. ચા છે ને આ તેલ હવે છે ને થઈ ગયું છે માં. બસ હવે હું પહેલાં ધોઈ દઉં પગ અને પછી ઓલી ક્રીમ રહી ને એ લગાવી દઉં એટલે તમને તેલથી મટી જાય. તેલથી મટી જાય. તો સારું, તો મટી જાય તો આપણે. અહીં તમને ઉભા રહ્યો પગ દુખે છે ને, હા હા, આ એ મટી જાય બધું બધું, હોજી જાય. નહીં હોજે હવે માલિશથી સારું રહે. તો હાલો પગ આમાં રાખી દો, રાખી દો પગ આમાં. આ છે ને શેમ્પૂનું પાણી મેં કર્યું છે ને, આમ શેમ્પૂ નાખ. તમે રહેવા દો, હું કરી દઉં માં, તમે ના કરો. આ બાજુ નજીક રાખો થોડો. ચા ધોઈ નાખીએ ને પગ પછી છે ને થોડું સ્ક્રબ ને એ લગાવી દઉં ને તો આ છે ને મસ્ત થઈ જાય પગ તમારા મસ્ત. સવારમાં નાવ ત્યારે પાણી રેડી, ખૂબ ગરમ પાણીથી પછી આબુથી એકદમ પગ ઘસીને ધો. આ સરસ થઈ જાય હમણાં. પાણી ઘણું રેડું ગરમ હવાનું. હાલો હવે છે ને આને પગ બહાર કાઢ લ્યો માં, બહાર કાઢ લ્યો. આ બાજુ અહીં નીચે રાખજો, રાખજો નીચે. સેજો તમારે હાડી ઉપર લઈ લ્યો. સારું અસર થઈ જાય. ચા સ્ક્રબ મેં લઈ લીધું છે, માના પગમાં લગાડી દઉં, બે પગમાં. માં પગ નીચે રાખો, થોડાક આમ નીચે રાખો. હા એમ નીચે લગાડ. હે એ આમાં હા એ લગાડી દો ને, બેયમાં લગાડી દે. નીચો હજી પગ નીચો રાખો, પછી ઊંચા પગ રાખો ને તો સરખું મસાજ નથી થતો, સમજે. ચો મસ્ત થઈ જાય હમણાં, તમને મજા આવશે. પગમાં એ રાહત થઈ જાય ને, પગ એ સરસ થઈ જાય. હેરાન કરતા હોય તમને ક્યાં સીન એમ. આજે તો રાતે બહુ જ દુખ્યું હતું પગ. દેખો તો ને હાથે બહુ દુખ્યું. આ નખ તમને આ દુખતો નથી ને માં? ના ના હે ના. જો માં હવે થઈ ગયો હે આ મસાજ, બરાબર. હા હાલો હવે આપણે આને ધોઈ નાખીએ સ્ક્રબને, બરાબર. હા આમ રાખો, ઊંચા કરી લ્યો પગમાં, હા, ઊંચા કરીને અહીંયા રાખી દો. પાણી ધોઈ નાખીએ ને આપણે, રાખી દો. હા એમાં રાખી દઈએ. પપ્પા એ તમે કરો માં, હું કરું છું એ હું કરી નાખું, તમારે નહીં કરવાનું. હું ધોઈ દઉં. હવે છે ને એક ક્રીમનો મસાજ આવી છે, બરાબર. હા હજી એક મસાજ આવી છે ક્રીમનો. કેટલું કરવું છે પછી તું થાકી જા ને. ના રે ના, કાંઈ નહીં, એમાં સારું ગેઠુંકનું. થોડું ગરમ પાણી વધારે કરું છું માં? ના અત્યારે હવે કાંઈ બહુ ગરમ પાણી સવારમાં તો ખૂબ રેડી લઉં છું પાણી. બસ હવે છે ને આને બાયણે કાઢી નાખું માં પગને. રાખી દે, નીચે રાખી દે. જો સરસ થઈ ગયા ને, હજી અસલ થઈ જાય હમણાં, સમજે. થોડોક માલિશ થાય ને હજી ક્રીમનો. હવે જો આ એક, હવે બે મસાજ તો થઈ ગયા, એક તેલનો કર્યો, એક સ્ક્રબનો કર્યો ને હવે ક્રીમનો કરી દો માને. એટલે માને પગે દુખતા મટી જાય ને, માને પગે સરસ થઈ જાય. દુખતા મટી જાય તો બસ. મટી જાય, મટી જાય. આમાં રાખો, હરખા સીધા આ બાજુ રાખ દો, બસ અહીં રાખી દો. હાલો જો માં ક્રીમ લીધી છે ને, હા ક્રીમ લગાવી દો થોડી થોડી પગમાં, બે પગમાં, બરાબર. અને પછી માલિશ કરી દો. હા ચા બે પગમાં હે ને જરા જરા ક્રીમ લગાવી દો. બસ હવે નથી કરવાનું. ના હવે નથી કરવાનો, એક કરી અને પગ ધોઈ અને તમે સાફ કરો. આમ સીધો પગ રાખો માં, સીધો પગ રાખો. હા એમ સીધા રાખો. આ સીધો રાખો, સીધો રાખો માં. હા એમ સારું લાગે ને, લીસું લીસું થઈ જાય. જો આ તો મસ્ત સમજે. આ તો એકદમ ઠંડુ હે ને, છે ને ઠંડુ છે. જો મજા આમ આમ કરીએ ને, જે આ કાળાશ ને બધી વહી જાય પગની. એ કાંઈ મને માલિશ કરી દેતી, હા મને એને ઘણો સારું હતું. જો માને આ મસાજ થઈ ગયો છે, હવે આપણે ધોઈ નાખીએ. ક્રીમનો મસાજ એ થઈ ગયો. માં આમાં નાખી દો હાલો પગ.
ધોઈ નાખીએ. નાખી દો આમ. નીચે રાખો થોડો. જો થઈ ગયા ને સરસ. રાખો સેજ આમ રાખો, હજી નીચે રાખો. હા બસ જો મસ્ત થઈ ગયા. તમને પગમાં રાહત થઈ જાય એમાં. બહુ સરસ માલિશ થઈ ગયો. હે સારું લાગ્યું. હા સારું લાગ્યું? હા હા તે સારું. તે મને કહો જો હું તમને માલિશ કરી દઈ. હાલો હવે આને બહાર કાઢ લ્યો માં પગને. બહાર કાઢ નાખો. આમ રાખો સાફ કરી દો. ના લાવો ને આ ચૂંદડીએથી જ કરી નાખો મારી. જો મસ્ત થઈ ગયા. સરસ. હવે દુખતા નથી ને માં પગ થોડાક સીધા રાખો ને. એમ નહીં. હા એમ આમ 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 રાખો. એમ ન રહે નીચે ઓલા બહુ છે ને પોલા જેવા આવ એમ નથી રહેતા. થઈ ગયા જો. એમ લાગે કે આમ કેમ રાખે પણ ના રહે. આમ થોડાક રાખો ને તો અસલ થઈ જાય. થઈ ગયા ને ચોખા અસલ ને એકદમ પગ. બે પગ ભેગા રાખો છો એમાં. અને પગ એ દુખતા બહુ હમણાં માના પગ દુખે છે. મેં તો હાલો તમને માલિશ કરી દઉં. તો માના જો આ પગનો અંગૂઠો કંઈક થઈ ગયું હશે, માને લાગ્યું હશે કે ક્યાંક ભટકાણા હશે, તૂટી ગયો હશે. માં દુખતો નથી ને? ના ના હે હવે માં નખ કાપવાના રહ્યા એ તમે કાપી લ્યો. એ મને ન આવડે. હું કાપી લઈશ. હો તમે નખ કાપી લ્યો છો તમારે. અટાણે જ કાપી લ્યો ને એટલે હે ને પોચા થઈ ગયા હોય. ના જડ્યું કાલે. દવા હાલો હું તમને નખ્યા 2-3 છે આપણે. હા તો કાપી તો તમને છે ને એમ જો નખ્યું દઉં ને તો નખ કાપી નાખવા. પોચા પડી ગયા સમજ્યા નખ અત્યારે જ. નાખ્યું. કાલે તમારે કહેવાય ખરી ને કે મારે નખ્યું જોઈશ તો તમને નખ્યું દેતું. હા તે મને આજ છે. આથી હમણાં દઉં હાલો. હા તો નખ કાપી નાખો. હા એ કાપી જ નાખો હાલો નખ. હા લે. આ જો માન પગમાં મસ્ત મસાજ થઈ ગયો છે. હવે મારે નખ્યું દઉં તો મારે નખ કાપી નાખે. એટલે નખ પોચા થઈ ગયા છે ને તો નખ સીધા કપાઈ જાય માના. મારાથી તો મને તો બીક લાગે એટલે નખ નો કાપી શકું માના હું. હળવા હળવા થઈ અને એકદમ મસ્ત થઈ ગયા સોફ્ટ હોમાં. હાલો નખ્યું લેતી આવું આવું હમણાં. ક્યાં પડીશ તો હું લઈ આવું. ના હું લેતી આવું ભર્યું ને આવું. આલ્યો માં કાપી નાખો. કાપી દઉં માં હું. ના ના હું કાપી લઈશ. નીચે બેહીને કાપી શકો. ઉપર પગ લઈ લ્યો માં. ના ના અહીંયા નીચે બેસ. પણ ઉપર લઈ લ્યો ને પગ. ના બે. તમને જેમ ફાવે એમ કાપી નાખો. એ પોચા થઈ ગયા છે ને એટલે કાપી નાખો. હું કાપી દઉં માં. ના ના. હે દેખાય છે ને તમને? હા હા. જો એ પોચા પડી ગયા ને એટલે કપાઈ જાય નખ સમજે. એમાં કાપી દો માં. ના ના. દેખાય છે ને તમને? હા. હાથી કાપી નાખો. કાપી નાખો ધીમે ધીમે. હો લગાડતા નહીં બહુ કંઈ. જો ઓલામાં બહુ મોટો થઈ ગયો છે માં. હે ને બહુ જ મોટો થઈ ગયો જોઈ તો. આમ રાખો જે આમાં આ કાપી નાખો માં પહેલાં. ધીમે ધીમે કાપજો. ચશ્મા જોઈશી? મારે ન જોતા ને? મારા ઓલા સસમાંથી ક્યાં મૂક્યો? એ તમને બસ ગોતી દઈ. કબાટમાં જ છે. આ કાપી નાખો. એ પોચો પડી ગયો છે ને તો કપાઈ જાય. અમારે કાંઈ કામ નથી ને માં? ના ના. એ હા ચા પાણી પી લ્યો હાલો. આ બનાવો.